અમદાવાદમાં ઈડીનું મોટું ઓપરેશન સામે આવ્યું છે। વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ગેરવહીવટના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદમાં કુલ 10 સ્થાનો પર આ ઈડીના દરોડા સામે આવ્યા છે। જમાલપુર, દાણી લીમડા અને ખેડામાં ઈડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું। સલીમ ખાન પઠાણ સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી। કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી ભાડું વસૂલવામાં આવ્યું હતું તેવી માહિતી સામે આવી હતી। હાલ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના વિવિધ સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 10 અલગ અલગ સ્થળો પર આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે પ્રકારની માહિતી છે વહેલી સવારથી અપડેટ આપણી પાસે આવી હતી અને ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અલગ અલગ 10 ઠેકાણા પર તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કોઈ મહત્વની વિગત, કોઈ મહત્વના પુરાવા મળ્યા છે કે કેમ? હેતવી, આજે વહેલી સવારથી જે ઈડીની અલગ અલગ ટીમો છે તે અમદાવાદ ખાતે પહોંચી હતી ને ત્યારે અમદાવાદના દાણી લીમડા, જમાલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જે કાચની મસ્જિદ આવેલી છે તેની નજીક જે પ્રોપર્ટીઓ આવેલી છે તે વકફની પ્રોપર્ટીઓ છે અને તે વકફની પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો છે તે બનાવી દેવામાં આવ્યા હતા ને ત્યારબાદ તેનું ભાડું છે તે વસૂલવામાં આવી રહ્યું હતું ને ત્યારે આજે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સલીમ જુમા ખાન પઠાણના ઘરના દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે ઈડીની ટીમ છે તે પહોંચી છે ને ત્યાં તમામ અત્યારે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। આ સર્ચ દરમિયાન અનેક એવી વસ્તુઓ છે તે પણ મળી છે અને ઈડી દ્વારા તે કિંમતી વસ્તુઓ છે તે પણ કબજે કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી આ કામગીરી છે તે ચાલી રહી છે। પોલીસના બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલી રહી છે। 6 જેટલા સ્થળો ઉપર અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્ત છે તે આપવામાં આવ્યો છે અને આ દ્રશ્ય છે જે સલીમ જુમા ખાન પઠાણ છે તેના ઘરના છે કે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે વકફની જે જમીનો હતી ને એ વકફની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા, દુકાનો છે તે બનાવવામાં આવી હતી ને એ દુકાનોના ભાડા છે તે ઉઘરાવવામાં આવી રહ્યા હતા। જ્યારે કે સલીમ ખાન છે તે વકફ બોર્ડના મેમ્બર કે ટ્રસ્ટી નથી, તેમ છતાં પણ વકફની જે જમીન છે તેના ઉપર ગેરકાયદેસર દુકાનો છે તે બનાવવામાં આવી હતી અને તે દુકાનો છે તે થોડા સમય પહેલાં ડિમોલિશ છે તે પણ કરવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી હતી। ત્યારે જે તમે આ કાટમાળ જોઈ રહ્યા છો એ કાટમાળ એ જગ્યાના છે કે જ્યાં દુકાનો છે તે બનાવવામાં આવી હતી। આ ભાડે 10 જેટલી દુકાનો અહીં બનાવી દેવામાં આવી હતી ને ત્યારબાદ છેલ્લા કેટલાય વર્ષોથી છે તેનું ભાડું છે તે ઉઘરાવવામાં આવી રહ્યું હતું ને એ ભાડું ઉઘરાવવાને લઈ અને અત્યાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે તેમાં અંદાજિત 100 કરોડ જેટલું કૌભાંડ થયા હોવાની વિગતો સામે આવી છે। ત્યારે મહત્વની વાત છે કે અગાઉ પણ ભાજપના ધારાસભ્યો છે તેમણે આ મુદ્દાને લઈને ફરિયાદો કરી હતી ને ત્યારબાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી ને તમામ ડિમોલિશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી। અહીંથી આપણે દ્રશ્યો પણ જોયા હતા કે રાતોરાત જે દુકાનોમાંથી છે તે માલસામાન ખાલી થયો હતો ને ત્યારબાદ ડિમોલેશન છે તે એમસી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સમગ્ર મામલે જે પ્રકારે આંકડો સામે આવી રહ્યો છે કે 100 કરોડ જેટલી કૌભાંડ થયો હોવાની વિગતો છે ને ત્યારબાદ ઈડી છે તે આ તપાસમાં જોતરાઈ છે। ત્યારે અત્યારે સલીમ જુમા ખાન પઠાણના ઘરે સર્ચ ચાલી રહ્યું છે, તે સાથે સાથે અહીંથી આગળ જે સના ફ્લેટ આવેલો છે ત્યાં પણ 3 જગ્યાઓ ઉપર પોલીસની હાજરીમાં છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યો છે કે જ્યાં પોલીસનો બંદોબસ્ત સાથે છે તે તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે છેલ્લા વકફ બિલ આવ્યું ને ત્યારે જે પ્રકારે તેનો વિરોધ કરતા હતા ને હવે એ લોકોના ઘરે જ છે તે ઈડીની ટીમ પહોંચી છે। ત્યારે મહત્વની વાત છે કે વકફ બિલ સંશોધન જે પાસ થયું અને ત્યારબાદ એ કાયદો છે તે બન્યો છે ને એ વકફ કાયદાનો કઈ રીતે દુરુપયોગ થતો હતો તે આ કૌભાંડ ઉપરથી છે તે સારી રીતે સમજી શકાય છે। ત્યારે આ મામલે સલીમ જુમા ખાન સહિત 5 જેટલા વ્યક્તિઓ સામે છે તે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી ને હવે અંતે ઈડી છે તે આ તપાસમાં જોતરાઈ છે। આજ સવારથી જ તમામ કામગીરી છે તે દરોડાની કરવામાં આવી રહી છે ને આ જ જગ્યા ઉપરથી અનેક સુટકેસો સહિતનો જે સામાન છે તે જપ્ત કરીને પણ ઈડી દ્વારા લઈ જવામાં આવ્યો છે। કેટલા લોકોની અત્યાર સુધીમાં પૂછપરછ કરવામાં આવી છે, નિવેદનો નોંધવામાં આવ્યા છે અને હજી પણ આમાં અન્ય લોકોની સંડોવણી હોવાનું લાગી રહ્યું છે કે કેમ, અને તેઓને પકડવા માટે ઈડી કેવા પ્રકારની કાયદાકીય પ્રોસેસ હાથ ધરશે?
હેતવી આજે વહેલી સવારથી જ ઈડીની અલગ અલગ 6 જેટલી ટીમો છે તે અહીં પહોંચી છે અમદાવાદમાં, અને તેની સાથે સાથે ખેડા છે ત્યાં પણ એક ટીમ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. ખેડા છે ત્યાં પણ એક જગ્યા ઉપર, એક સ્થળ ઉપર છે તે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જે સલીમ જુમાખાન પઠાણ છે અને તેની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ છે તેમની સામે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારનો જે એમો રહી છે કે જે પ્રકારે વકફની જમીન છે, હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે સામેની બાજુ છે તે કાચની મસ્જિદ છે તે આવેલી છે, ને કાચની મસ્જિદની આજુબાજુમાં વકફની જે પ્રોપર્ટી છે તે આવેલી છે. એ વકફની પ્રોપર્ટીઓ ઉપર છે તે જમીનો, જે જમીન છે ત્યાં દુકાનો બનાવવામાં આવી હતી, તેની સાથે ઘર છે તે પણ ભાડે આપવામાં આવી રહ્યા હતા. અને આ કાચની મસ્જિદ અને તેની આસપાસ આવેલી આ તમામ જે જમીન છે તે વકફની છે, પરંતુ વકફના નામે જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી માફિયાઓ છે તે દબાણો કરતા હતા અને ત્યારબાદ પોતાના જે ખિસ્સાઓ છે તે ભરતા હતા. ત્યારે આ કાચની મસ્જિદ છે અને તેની બાજુમાં આવેલી એ તમામ જમીન છે કે જ્યાં આ પ્રકારે મકાનો અને દુકાનો છે તે બનાવી દેવામાં આવી હતી, ને ત્યારબાદ આ તંત્ર દ્વારા છે તે આ તમામ જે દુકાનો છે તે ડિમોલિશ કરવામાં આવી હતી. ને અત્યારે મોટી સંખ્યામાં પોલીસની જે હાજરી છે તેની હાજરીમાં ઇન્કમટેક્સ વિભાગ આગામી દિવસોમાં છે તે ઇન્કમટેક્સ વિભાગ પણ આ તપાસમાં જોતરાઈ શકે છે. ત્યારે હાલ તો ઈડી દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ અમદાવાદના 6 જેટલા સ્થળો ઉપર છે તે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અત્યારે આ જે જગ્યા છે તેનાથી થોડે જ દૂર જે સન્ના ફ્લેટ આવેલો છે ત્યાં પણ ઈડીની ટીમ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે. ને અત્યારે વહેલી સવારથી આ દરોડાની કામગીરી ચાલી રહી છે, ને આ દરોડાની કામગીરી દરમિયાન અનેક મહત્ત્વના જે દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે, અને હજુ પણ આ કામગીરી મોડી સાંજ સુધી ચાલે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે.